नरेंद्र जी, अ, सबसे पहले तो देखिए, कॉन्ग्रेचुलेशन, आपको बहुत बहुत अभिनंदन, बहुत बहुत कॉन्ग्रेचुलेशन कि आप जो है स्टार परफॉर्मेंस ऑफ द मंथ बने। यस। सो आप अपने आप को अनम्यूट कीजिए और म्यूट और शेयर कीजिए अपना बिफोर आफ्टर जर्नी, प्लीज। થેન્ક યુ ઉમેશભાઈ. તમારું પહેલું જે મિટિંગ એટેન્ડ કરી અને તે વખતે જ મેં નક્કી કર્યું કે આ તમારો પ્રોગ્રામ મારે એટેન્ડ કરવો. એ વખતે જ મેમ્બરશીપ પણ ફી મેં તમારી ભરી દીધી હતી. મને તમારી જે આઈડિયા છે 3 બોલની એ બહુ જ પસંદ પડી હતી અને એ શરૂઆત કર્યા પછી 15 દિવસની અંદર તમે મારી એક દવા જે 2 વખત લેતો હતો તે બંધ કરાવી દીધી. એટલે મારે અલ્ટિમેટ ગોલ તો છે કે આ દવાઓમાંથી બહાર નીકળવાનું છે. તેમજ મારું મેઝરમેન્ટ પણ જે ચાલે છે, જે મહિનામાં સારો એવો ખર્ચો થાય છે. ખર્ચો તો જુદી વાત છે, પણ આપણે આમાંથી બહાર નીકળવાનું છે અને જેથી દવા વગર આપણી બોડી મેન્ટેન થાય એ જોવાનું છે. આમ રેગ્યુલરલી મારે યોગાસન તો થતા જ હોય છે. સવારના 6 થી 7, 7:30 સુધીનો યોગાસન અમે ગાર્ડનમાં કરીએ છીએ. એમાં સૂક્ષ્મ ક્રિયાઓ મળી અને બીજા 4 આસનો, બેઠા બેઠા 4 આસનો, સૂતા સૂતા, ભુજંગાસન, પેટને બલ, પીઠને બલ અને ઊભા, એ 4 આસનો કરીએ અને એ પ્રમાણે લગભગ કલાક, સવા કલાક એમાં જતો રહે. પછી અહીંથી ગાર્ડન જઉં છું તેમાં જવાને 15 મિનિટ લાગે અને 15 મિનિટ પાછા આવવાને લાગે. એટલે અડધો કલાક સવારના મોર્નિંગમાં વોક થઈ જાય છે. તેવી જ રીતે પછી 11 વાગે હું ફરીથી નીકળું છું અને પાછું અડધો કલાક વોક કરું છું અને સાંજે પણ વોક કરું છું અડધો કલાક. એટલે લગભગ એમ સમજો ને કે 7,000 થી 8,000 સ્ટેપ તો થઈ જ જાય છે. અને વોકિંગ ઉપર મારું ફોકસ થોડું વધારે છે, પણ તમે હમણાં જેમ જણાવ્યું તેમ કે વોકિંગ ઉપરાંત જે આસનો છે એ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે અને મને પણ થયો છે. ગયા અઠવાડિયે મને ફોલ થયો હતો, પણ મને લાગે છે ફોલમાં જો કોઈને ફ્રેક્ચર થઈ જાય કે કશુંક થઈ જાય, પણ મારા યોગાસનો લગભગ 4 વર્ષથી યોગાસન કરું છું અને એ હિસાબે એ ફ્લેક્સિબિલિટી હતી કે મને ફ્રેક્ચર ના થયું, ખાલી સોજો આવ્યો અને સોજો 1 મહિનામાં ઓછો થઈ ગયો. એટલે આ યોગાસનનો ડાયરેક્ટ બેનિફિટ છે. બીજું તમારા 3 બાઉલની જે મેથડ છે, જે સિસ્ટમ છે, એ મને બહુ જ પસંદ પડી છે અને એનો સારો એવો ફાયદો પણ થયો છે. અને મારું આ એડિશનલ ઇનપુટ થયું છે ખાવા માટે, જે પહેલા હું નહોતો લેતો અને આ વસ્તુ હવે એડ થઈ છે અને એ બધી સ્વાસ્થ્યવર્ધક આઈટમો છે. કઠોળ પણ લઉં છું, બપોરના જે સલાડ લઉં છું એ સ્ટીમ કરીને લઉં છું. એટલે કાંદા, કાકડી, ગાજર અને લસણની 4 કળીઓ એને સ્ટીમ કરીને પછી લઉં છું અને સવારે ફ્રૂટ લઉં છું. 4 ફ્રૂટ હોય છે કોઈ પણ, અને એ બહુ જ એનાથી ઘણો એવો મને ફાયદો એ થયો છે કે સ્ફૂર્તિ વધારે રહે છે. કોઈ પણ જાતનું કામ કરવું હોય તો કંટાળો નથી આવતો. પહેલા એમ થતું ચાલો જવા દો, નથી કરવું, પણ હવે એમ થાય છે ના, કરી નાખો ને કેટલી વાર લાગે છે, આ તો હમણાં જ થઈ જશે એમ. એટલે એ જાતનું જે કંટાળાજનક જે થતું હતું એ ઓછું થઈ ગયું છે. દવા ઓછી થઈ છે, એ બધા બેનિફિટ થયા છે. હજુ મને મારી ઉંમર અત્યારે 78 છે, 79 રનિંગ છે અને આ ઉંમરે પણ મારું વોકિંગ સારું એવું છે અને એક્સરસાઇઝ પણ સારી એવી કરું છું. ફક્ત સાંજે નથી કરતો, સાંજે ફક્ત ફરવા જઉં છું. એમાં ઘરના બી કામ થઈ જાય અને વોકિંગનું વોકિંગ થઈ જાય. એટલે બંને, કાંઈ અહીંયા છોકરાઓ નથી મારે, બધા એબ્રોડ છે, એટલે ઘરના કામ પણ હોય છે જ, જે વોક સાથે સાથે કામ થઈ જાય છે. એટલે બંને બેનિફિટ થાય છે. અને હજુ મારે 2-3 ગોલ તૈયાર એચીવ કરવાના છે કે જેમાં મારે ટ્રાયગ્લિસરાઇડ થોડું વધારે આવે છે અને પ્રોટીનયુરિયા છે. તે પ્રોટીનયુરિયાને કંટ્રોલ કરવાની સખત જરૂર છે કે જેના ઉપર હવે આપણે કામ કરવાનું છે. ફક્ત મને જે 1.5 મહિનો જ થયો છે, એમાં સારો એવો અનુભવ થયો છે, સારો તબિયત મારી સુધરી એવું મને લાગે છે. તો હું ધારું છું કે આગળ જતા આ બંને ગોલ મારે અચીવ કરવા છે, ટ્રાયગ્લિસરાઇડ અને પ્રોટીનયુરિયા બંનેને કવર કરવાના છે. થેન્ક યુ વેરી મચ ફોર ઓલ ધ ગાઈડન્સ ઓલ ધ ટાઈમ. થેન્ક યુ. સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન, આપણે જોરદાર તાળીઓથી અમે વધાવીએ છીએ. 78 યર એજમાં
તમે તમારી જાત માટે જે સમય આપો છો, લોકોને સમય નથી હોતો. આપણા જ અહીંયા અત્યારે મેમ્બર છે કે જેમની એજ છે છતાં ઘણી વાર સમય નથી મળતો, પહેલી વાત. બીજી વાત, નરેન્દ્રભાઈ, તમે જે એફોર્ટ લગાવો છો, એક્સરસાઇઝ કરો છો, જેટલો સમય પોતાની જાત સાથે આપો છો, એક ઇન્સ્પિરેશન છે બધા જ મેમ્બર માટે. પ્રોટીન યુરિયાની વાત કરી તો પ્રોટીન યુરિયા મારા બહુ બધા પેશન્ટ છે જેમને બહુ સિવિયર સીકેડી, ઘણાને ડાયાબિટીસને કારણે, ઘણાને બ્લડ પ્રેશરને કારણે, ઘણાને ઓટો ઇમ્યુન બીમારીને કારણે. પણ એક પેશન્ટ છે કે જેમને મેં જ પોતે કીધેલું હતું કે ભાઈ ઇટ વિલ બી રિયલી ડિફિકલ્ટ, બટ એમને પ્રોટીન યુરિયા લાસ્ટ 8 yearsથી હતો અને એમને જસ્ટ ઇન 3 months 0. સો મારા મત પ્રમાણે એવું છે, બિંગ અ ડોક્ટર, જેનું મેં 14 વર્ષ મારા જીવનમાં મેં સ્ટડી કર્યું છે, અભ્યાસ કર્યો છે, આ વસ્તુ બોલતા મને પણ તકલીફ થતી હોય છે કારણ કે અમને આવું ભણાવવામાં નથી આવ્યું. એ છે કે ભાઈ અમુક વસ્તુ અમને કીધી છે કે ભાઈ રિપેરેબલ નથી, પણ સ્ટીલ મેં જોયું છે આપણા જ વચ્ચે ઘણા મેમ્બર્સ છે કે જેમને બીટા સેલ 0 હતા, એ ડેવલપ થઈ ગયા છે. ફાસ્ટિંગ ઇન્સ્યુલિન 0 હતું, એ ડેવલપ થઈ ગયું છે. એ સિવાય લોકોને 20-20 વર્ષથી બ્લડ પ્રેશર હતું, એ 0 થઈ ગયું છે. ટીએમટી ટેસ્ટ નેગેટિવ, વાલ પ્રોલેપ્સ થયેલા હોય એ નોર્મલ થઈ ગયા છે. આ બધું એટલું શો કરે છે કે જ્યારે તમે તમારી જાતને સમય આપો ત્યારે આપણા શરીરની અંદર એવી રચનાઓ છે, એવી વસ્તુઓ છે જે આયુર્વેદાની અંદર લખેલી છે કે એ આટલું પાવરફુલ છે, બટ જસ્ટ તમારે એન્વાયરમેન્ટ અને સમય આપવો પડે. એન્વાયરમેન્ટ અને સમય આપશો એટલે ડેફિનેટલી એ યુટલ લેશે, એ રિકવર થશે. નરેન્દ્રભાઈ, ડેફિનેટલી આપણે ત્યાં સુધી ટૂંક સમયમાં પહોંચી જશું. થેન્ક યુ સો મચ નરેન્દ્રભાઈ. પ્લીઝ કીપ ઇટ અપ. આવી જ રીતે તમે એક આઈડિયલ બનતા રહેશો, નોટ ઓનલી આપણા ટીયુટી ફેમિલી માટે, બટ ઓફકોર્સ તમારા પરિવાર માટે અને અન્ય કહેવાય શહેર માટે બી, તમારા શહેર માટે